હિન્દુ ધર્મની રક્ષા અને જાળવણી કરવા સિંધી સમાજ દ્વારા 40 દિવસ ભગવાન ઝૂલેલાલજીના તપ સ્વરૂપે ઉપવાસ કરવામાં આવે છે। ત્યારે આ વખતે સરદારનગર અને કુબેરનગર વિસ્તારમાં આવેલ બધા જ મંદિરોમાં એકસાથે ચાલિયાના ઉપવાસની ઉજવણી કરવામાં આવશે, જેમાં રાજવીર સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી સિંધી સમાજના લોકો દ્વારા સરઘસ યાત્રા નીકાળી સાંજે 3 કલાકે છઠઘાટ ઇન્દિરા બ્રિજ ખાતે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવશે। ત્યારે આ પ્રસંગે સૌ મિત્રોને ઉપસ્થિત રહેવા નરોડા વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર પાયલબેન કુકરાણી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનરે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ ભગીરથસિંહ ગોહિલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે, જેમાં એક મહિલા દ્વારા સતત પોલીસને જાણ કરવામાં આવી હતી કે મારી દુકાન લોકો તોડી નાખશે, પરંતુ 3 અરજીઓ કરવા છતાં પોલીસે કોઈ એક્શન લીધી ન હતી અને રથયાત્રાના દિવસે આ નિર્દોષ મહિલાની અનાજની દુકાન તૂટી ગઈ હતી। આ સમગ્ર મામલે પોલીસ અને કેટલાક બિલ્ડર સામે શંકાની સોય હતી। ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ ભગીરથસિંહ ગોહિલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા। રજા મંજૂર કરાવી વિદેશમાં રહેતા અને રજા પૂર્ણ થયા બાદ પણ વિદેશથી પરત નહીં આવેલા શિક્ષકોનું કૌભાંડ ઝડપાયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વિદેશમાં રજા પૂર્ણ કરી પરત નોકરી પર હાજર થયા ન હોવાનું મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવ્યું હતું, જેથી કમિશનર દ્વારા 7 ઝોન તેમજ જુદા જુદા વિભાગોના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી રજા પૂરી થયા બાદ પણ ફરજ પર હાજર ન થયેલા કર્મચારીઓ અને અધિકારીઓ અંગે તાત્કાલિક વિગતો મંગાવવામાં આવી છે।